ભાઈ 20 રૂપિયામાં તમને જો બતાવી દઉં કે ભાઈ વડા પણ મોટા મોટી સાઈઝના છે બરાબર. ખાસ્તા કચોરી ભાઈ અત્યારે ગરમા ગરમ બનાવે છે બરાબર. તમારા સામે લાઈવ મસાલો તમે ફ્રેશ જ છે ને બધો? ફ્રેશ તાજે તાજો રોજે રોજ બનાવો ગરમા ગરમ વસ્તુ ચેક કરશો તમે એકવાર ખાશો એટલે તમને મઠડી ને મોહનથાળ ત્યાં આપણે મોટી હવેલી છે અંદર એવા ઠાકોરજીને ધરાતો હોય એવો મોહનથાળ ને મઠડી બે ચૂંટલામાં રાખીએ એટલે પૂરી તરહ તેલ એકદમ નીકળી જાય. જોરદાર, કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. જે ત્રણ ચટણી નો ટેસ્ટ જબરજસ્ત આવે છે અંદર બરાબર ને. 15 દિવસ સુધી આમાં કાંઈ નથી થતું બરાબર છે. 15 દિવસ સુધી તમે હા ઢેફલા તમારા જે છે એ ખાઈ શકો છો બરાબર. દેશી ભાષા અમારે ધીરે ધીરે ઢેફલા કહીએ બરાબર. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું મયુર વડોદરા ઓફિશિયલ ચેનલમાં. બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય દ્વારકાધીશ. ફરી એક વખત મારી સાથે છે ધીરેનભાઈ ને એક જબરજસ્ત લોકેશન સાથે અમે આવી ગયા છીએ. ધીરેનભાઈ શું કહેશો? સૌથી પહેલા તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ધીરેનભાઈ. આજે તમને લઈ આવો છું એક સરસ મજાની જગ્યાએ જે 20 રૂપિયામાં કચોરી, સમોસા અને વડાપાઉંની ટેસ્ટ ગણાવી દે જામનગરની પ્રજાને. એ ભાઈ મૂળ છે રાજસ્થાનના બરાબર, પણ તમે એનો ટેસ્ટ કરશો એટલે તમે કહી દેશો. જનરલી આવી વસ્તુ રેકડીમાં મળતી હોય આ પ્રાઇસથી. દુકાનમાં બહુ એવી ઓછી જગ્યા હોય કે દુકાનમાં આ પ્રાઇસમાં મળતી હોય. આ લોકો દુકાન ભાડે રાખીને બિઝનેસ રન કરે છે એ લોકો નાના જ માણસો. અને નામ પણ જય દ્વારકાધીશ જ જય છે. દ્વારકાધીશ. એટલે દ્વારકાધીશનું નામ હોય અહીંયા કઈ ઘટે નહીં. તો મિત્રો ભાઈ ચેનલમાં નવાય તો સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે ધમાકેદાર વિડીયો છે. કારણ કે રાજસ્થાનની મારવાડી ખાસ્તા કચોરી બરાબર છે અને વડાપાઉં. અને ભાઈ સાથે વાત કરી કે માત્ર 20 જ રૂપિયામાં પ્લેટ ખવડાવે છે બરાબર છે. તો ખરેખર સારી વાત કહેવાય. અને રાજસ્થાનની મારવાડી કચોરી આપણે વખણાય જ છે બરાબર છે. અને સમોસા પણ છે. સમોસા 20 રૂપિયામાં તમે જોજો 2 નંગ આપે છે. એટલે જોવા જાવ તો ખરેખર સમોસાના 10 રૂપિયા જ થયા. તો ભાઈ પહોંચી ગયા હતા આપણે રાજસ્થાનની જે મારવાડી કચોરી ખાવા માટે. તો અને ભાઈ સાથે આપણે વાત કરીએ. મિત્ર શું નામ છે તમારું? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ, તમે ક્યાંના? રાજસ્થાન, જાલોર ડિસ્ટ્રિક્ટ. હા ભાઈ વાહ, મારો રાજસ્થાન હે મારવાડી. મારવાડી બરાબર ને ભાઈ. મારવાડીની રસોઈ એમ તો વખણાય છે બરાબર ને. ભાઈને આપણે વાત કરી કે ભાઈ ખાસ્તા કચોરી રાખે છે, વડાપાઉં રાખે છે અને સમોસા રાખે છે. શું છે ભાઈ ત્રણેયની પ્લેટનું પ્રાઇસ શું છે? 20 રૂપિયાની ઓનલી 20 રૂપિયા બરાબર ને. તો ભાઈ 20 રૂપિયામાં તમને જો બતાવી દઉં કે ભાઈ વડા પણ મોટા મોટી સાઈઝના છે બરાબર. ખાસ્તા કચોરી ભાઈ અત્યારે ગરમા ગરમ બનાવે છે બરાબર. તમારા સામે લાઈવ. તમારી સામે જો લાઈવ જ બનાવે છે. અને ઘણા બધા ભાઈ વખાણ સાંભળ્યા હતા આપણે બરાબર છે. આજે હું ને ધીરેનભાઈ ખાસ કરીને વિઝિટ કરવા આવ્યા છીએ. ધીરેનભાઈ બોલો બોલો મયુરભાઈ. ખાસ્તા કચોરી ટેસ્ટ કરશી બરાબર અને પ્રોપર રિવ્યુ આપશી બરાબર ને. ખાસ્તા કચોરી ને સમોસા બે સમોસા પણ આમના એવા ટેસ્ટી આવે છે. એટલે રાજસ્થાનની યાદ તાજા કરાવી દેશે. રાજસ્થાનની સ્પેશિયલ આઈટમ કહી શકાય બરાબર કે જે આપણને જામનગરમાં ખાવા મળે છે. અને લોકો સિટીમાંથી પણ અહીંયા બાજુના ગામડામાંથી પણ લોકો અહીંયા આવે છે એવું આપણે એવા પણ ન્યૂઝ મળ્યા છે બરાબર ને. ભાઈ સાથે વાત પણ કરી આપણે. તો ભાઈ ચાલો આપણે ભાઈના સાથે હજી એક વાત કરીએ કે મિત્રો કેટલા ટાઈમ થયા છે આપણે? 3 વર્ષથી છે. 3 વર્ષ થઈ ગયા. હા. અને એડ્રેસ કયું કહેવાય? જૂની જીડીસાઈ સ્કૂલ ચેતાવાડની સામે હવેલી વાલી ગલી. તમારો મોબાઈલ નંબર? 82 095 068 05. ઘનશ્યામભાઈ. કચોરી બનાવજો લાઈવ તમારા સામે. બનાવો બનાવો, કાંઈ વાંધો નહીં. તો ભાઈ આપણી સામે ભાઈ જે વાત કરી કે લાઈવ જ બનાવે છે બરાબર. અત્યારે કચોરી બનાવો છો ને? હા, કચોરી. અત્યારે કચોરી બનાવે છે. 3 જાતની ચટણી છે ભેગી. પ્યોર બધી વસ્તુની, ખજૂરની, કોથમરી, પુદીનો, લસણની. અને તમારો ટાઈમિંગ શું છે આપણે દુકાનનો? સવારે 8 થી 1:30 વાગ્યા સુધી, પછી 4:30 થી 10 વાગ્યા સુધી રાતનું. અને આપણે ઓર્ડર પ્રમાણે કોકને બનાવી હોય બનાવી એટલે 1000 પીસ થાય તો બનાવી દઉં. બધાય બટેકા ને વટાણાનું આ પાણીનું લગાવી સમોસાનું પર છે. આમાં બટેકા વટાણા જબરદસ્ત ટેસ્ટ છે. રાજસ્થાની સ્ટાઇલનો ટેસ્ટ છે. રાજસ્થાની સ્ટાઇલ ટેસ્ટ છે. હા, એકદમ. અને મસાલો તમે ફ્રેશ જ છે ને બધો? ફ્રેશ તાજે તાજો રોજે રોજ બનાવો ગરમા ગરમ વસ્તુ ચેક કરશો તમે એકવાર ખાશો એટલે તમને કહી દેશો તમારે બધાને. દિવસમાં અંદાજે કેટલા પીસ તમારે કચોરીના વહી જતા હશે? લગભગ અત્યારે 100-150 જેવા રનિંગ છે. બાકી તો વધારે ઓર્ડર 50-100 ના એવા ઓર્ડર પણ હોય છે. ઓર્ડર તો ભાઈ ગરમા ગરમ સમોસા પણ અત્યારે જુઓ કે ભાઈ તવામાં નાખી દીધા છે. ને ભાઈ બીજી વાત કરીએ તો આપણે બીજું આ મિષ્ટાનમાં પણ રાખીએ છીએ. શું છે?
મઠડી ને મોહનથાળ ત્યાં આપણે મોટી હવેલી જે અંદર એવા ઠાકોરજીને ધરાતો હોય એવો મોહનથાળ ને મઠડી બે અચ્છા તો મિત્રો ચોખાઈથી બધું બનાવેલું એકદમ ફૂલ દેશી ઘીની મઠડી ને મોહનથાળ બે દેશી ઘીના પાછા. તો મિત્રો ભાઈએ વાત કરી કે જે આપણે હવેલીમાં જે ટાઈપનો પ્રસાદ ધરવામાં આવે છે બરાબર, જે ટાઈપનો પ્રસાદ મળે છે એ જ સેમ ટુ સેમ એમ કહેવાય કે અહીંયા ભાઈ બનાવી આપે છે અને ચોખ્ખા ઘીમાંથી આ બે વસ્તુ તમને બનાવી આપે છે, મોહનથાળ છે અને મઠડી છે. તો એ પણ તમે અહીંયા ઓર્ડર આપીને લઈ શકો છો બરાબર. ને આજે આપણે અત્યારે જે છે તાજે તાજું જ મળે છે ને? બધે તાજું તાજું. વિડીયો ઉતારે યુટ્યુબ બધામાં હશે. ચોંટલામાં રાખીએ એટલે પૂરી તરહ તેલ એકદમ નીકળી જાય. ચૂંટલામાં રાખવાનું કારણ ઈ જોયું બરાબર છે. તો તેલ જે વધારાનું હોય એ નીકળી જાય બરાબર. ને વાહ ભાઈ વાહ, તેલવાળી વાહ મજા ય ન આવે. હા. તમારું શું નામ છે તમારું? શોએબ શેતા. અને કેટલા ટાઈમથી આવો છો? 1.5 વર્ષથી આવું છું. અને ટેસ્ટ કેવો લાગે છે? હા, ટેસ્ટ એ સારો છે. એકચ્યુઅલી શું છે, જામનગરમાં તમને તો ખ્યાલ છે કે આપણી અહીંયાની સ્વાદપ્રિય જનતા છે, પણ આ ભાઈ શું છે અને રાજસ્થાનના છે એટલે થોડુંક એના ટેસ્ટમાં અલગ ડિફરન્ટ ટેસ્ટ મળે આપણને બરાબર છે. વડાપાઉં ને એ બધું આપણે અહીંયા મળે છે જામનગરમાં રેગ્યુલર. આ ભાઈનું શું છે થોડુંક ટેસ્ટમાં અલગ ડિફરન્સ હોય છે. ઘરે હું પાર્સલ લઈને જાઉં તો એ લોકોએ વારંવાર કે ભાઈ આ દુકાનેથી લેજો. આ ભાઈને મેં 2-4 વાર સજેસ્ટ કર્યું છે કે ભાઈ અમુક રાજસ્થાનની બીજી ઘેવર ને એ ટાઈપની આઈટમ આવે છે તો એ તમે ચાલુ કરો તો અહીંયા સારું રિસ્પોન્સ મળશે. રિસ્પોન્સ મળશે કારણ કે અમુક આઈટમ આપણે રાજસ્થાનની એવી છે કે આપણે અહીંયા જે પ્રોપર ટેસ્ટ નથી મળે, મળતી એનો જે ટેસ્ટ છે એ લોકો જ બનાવી શકે બરાબર. ખાસ્તા કચોરી ઘણી જગ્યાએ મળે છે પણ આવો જે ટેસ્ટ છે ને ટેસ્ટ અને આ જે પ્રાઇસ છે એ મેં શું કહેવાનું છે, રિઝનેબલ છે કે નહીં? ના, પ્રાઇસ રિઝનેબલ છે. આપણે જે બીજા અત્યારે લઈએ છે ને એના કરતાં ઘણું રિઝનેબલ છે કે ભાઈ અત્યારે તમે બીજી જગ્યાએ જાઓ તો 40-40 રૂપિયા વડાપાઉંના લઈએ છે, અહીંયા એ હિસાબથી રિઝનેબલ છે એમ. ઓડો ઘનશ્યામભાઈ વડાપાવ લસણની પેવ સૂકી ચટણી જે આપણે ઘરે બનાવેલી બોમ્બે સ્ટાઇલની, પછી ગ્રીન ચટણી, પછી રેડ ચટણી લસણની, પછી મીઠી ચટણી ખજૂરની, ગરમા ગરમ વાળું. મયુરભાઈ વડાની સાઈઝ જોઈ તમે? ભાઈ ધીરેનભાઈ વડાની સાઈઝ મેં પહેલા જ આપણે વ્યુઅર્સને કીધું કે ભાઈ વડાની સાઈઝ ખરેખર બહુ મોટી છે. તો 20 રૂપિયા પ્રમાણે કહી શકાય કે ભાઈ આ તમારા પૈસા વસૂલ છે. સાઈડમાં મીઠી ચટણી, લીલી ચટણી ને મીઠી ચટણી. બાળકો પણ અત્યારે જોઈ લો કે અહીંયા જે વડાપાવનો ટેસ્ટ માણેજીને પૂછ્યા ભાઈ કેવું લાગ્યું વડાપાવ? જોરદાર, કાંઈ ઘટે? કાંઈ નો ઘટે. વાહ ભાઈ વાહ. બીજા મિત્રોને પૂછ્યા, મિત્ર કેવું છે? જોરદાર છે ભાઈ એવું ને? તો મિત્રો જો તમે નાની એવી ગલી, નાની એવી દુકાન, પણ જે ભાઈ અહીંનો ટેસ્ટ છે ને યાર લાજવાબ છે મિત્રો બરાબર છે. એકદમ નાની નાની ગલીઓ, જો આપણે આમ એમ થાય કે દિલ્હીની નાની નાની ગલીઓમાં ફરતા હોય ને જે આપણે નાસ્તાની મજા માણતા હોય એવી રીતના અત્યારે ફિલિંગ આવી રહી છે. અને મયુરભાઈ એ તો તમને દિવસના લઈ આવવાનું કારણ જ એ છે કેમ કે દિવસના તો અહીંયા ટ્રાફિક જ એટલો છે, અહીંયા હલવાની જગ્યા પણ નથી. હાલવાની જગ્યાએ આપણે જોઈ કે ભાઈ હમણાં ટ્રાફિક થઈ ગયો, થોડીક અમે એક નાની રિક્ષા નીકળી એટલી વારમાં અહીંયા આવા ટ્રાફિક. ટાઈમે જ આવવું પડે આપણે. બરાબર છે, સાચી વાત છે ધીરેનભાઈ. આ મજા આવે છે ખરેખર, આપણે એરિયો જોઈને પણ મજા આવે છે ખરેખર. કારણ કે આજુબાજુમાં જોવો કે આ લોકોને આટલો ટ્રાફિક છે, બાજુમાં દુકાન છે, એનો પણ આ લોકોને લાભ મળે બરાબર. તો બીજી એક વાત આપણે બહુ સારી લઈ ગયા ભાઈની કે જેમ જેમ કસ્ટમર આવે ને એ પ્રમાણે તાજું બનાવતા છે. એવું નથી કે ભાઈ સમોસા સવારમાં લઈ આવીને તૈયાર રાખ્યા ને પછી આપણે ચટણી લઈને આપી દીધા બરાબર, એવું નથી. પણ આ જેમ જેમ કસ્ટમર આવતા જાય બરાબર એ રીતના તાજું જ ભાઈ બનાવે છે બરાબર. એટલે કસ્ટમરની સામે જ તમે જો બનાવીને દઈએ. કસ્ટમરને સામે જ કસ્ટમર ઊભા છે એની સામે જ જો એનો ઓર્ડર છે એ કમ્પ્લીટ કરવામાં આવે છે. તો ભાઈ ગરમા ગરમ ખાસ્તા કચોરી આપણા માટે હવે રેડી થાય છે. તમે જુઓ કે ભાઈ નાના નાના પીસ કરે છે. ગ્રીન ચટણી, લાલ ચટણી, વાહ ભાઈ વાહ. લસણની છે ને ચટણી? બરાબર. મીઠી ચટણી. આ મીઠી ચટણી કેની બનાવો તમે? ખજૂર આંબલીની. માથેથી નાખી સેવ, ભાઈ ભાઈ જબરજસ્ત ભાઈ. આપણી કચોરી અહીં આવી ગઈ છે ફાઇનલી. ધીરેનભાઈ ખાસ્તા કચોરી આવી ગઈ, એમ કહેવાય કે રાજસ્થાનની ધરતીની ખાસ્તા કચોરી જે સ્પેશિયાલિસ્ટ છે એ આપણે ટ્રાય કરીએ. વાહ ભાઈ વાહ, જબરજસ્ત ટેસ્ટ છે ભાઈ. જે ચટણી નાખી છે 3 ચટણીનો ટેસ્ટ જબરજસ્ત આવે છે. અંદર જે ફિલિંગ છે આનું સ્ટફિંગ બરાબર
ખતરનાક છે. ઘણી જગ્યાએ ખાધી છે મેં, બરાબર, અંદરનો કોઈ પણ પ્રકારનો સ્વાદ આવતો જ નથી. આપણે આ સ્વાદ છે આમાં જોવા મળ્યો ખરેખર. અને 20 રૂપિયાની પ્લેટ છે, એ પ્રમાણે આ પ્લેટનો વસૂલ કહેવાય. કારણ કે અલગ ઘણી જગ્યાએ આપણે ખાઈ છીએ ધીરેનભાઈ, 30 રૂપિયા 40 રૂપિયામાં ટેસ્ટ નથી મળતો આપણને. ભાઈ રાજસ્થાનના છે એટલે આ ટેસ્ટ મળે આપણે ઓરિજિનલ. બાકી બીજી જગ્યાએ કોઈનું કામ નથી કે આ ઓરિજિનલ ટેસ્ટ ખાસ્તા કચોરીનો આપણને આપી શકે. એકદમ સિમ્પલ સોબર ખાસ્તા કચોરી અને 3 ચટણી, બસ. તો ટેસ્ટમાં બેસ્ટ છે, ખરેખર એકવાર ટ્રાય કરજો તમે પણ. તો મયુરભાઈ તમે આ એક પીસ તો ખાઈ ગયા, બરાબર, હજી આમાં એક પીસમાં 3 પીસ બનાવ્યા દે ભાઈએ કટિંગ કરીને. આ 10 જ રૂપિયાની ફક્ત પ્લેટ છે. સાચી વાત છે ધીરેનભાઈ, ખરેખર મેં એક પીસ ટેસ્ટ કર્યો ને જે ટેસ્ટ મને ખરેખર સમોસાનો જે લાગ્યો છે ને અલ્ટિમેટ ટેસ્ટ છે, બરાબર છે. અને 10 રૂપિયામાં એક પીસ ને 20 રૂપિયામાં આપણે કહીએ કે 2 પીસ ભાઈ આપે છે આ સમોસાની. જબરજસ્ત સમોસા ચાટ બનાવીને તમને આપે છે. તો આપણે તો ખરેખર ધીરેનભાઈ પસંદ આવ્યો છે આ ટેસ્ટ. હજી આપણે જે ભાઈની સ્પેશિયલ જે મિષ્ટાન છે, કેમ કહે છે કે ભાઈ જે હવેલી છે એ ટાઈપની મિષ્ટાન બનાવે છે, એ પણ તમને હમણાં રિવ્યૂ આપું છું પરફેક્ટ. ધીરેનભાઈ ભાઈએ આપણે કીધું કે તમે હવે અમારી જે સ્પેશિયલ આઈટમ મિષ્ટાન છે એ પણ ટ્રાય કરો. બરાબર, ભાઈએ કીધું કે ચોખ્ખા ઘીમાંથી બનાવેલા છે 2 વસ્તુ, બરાબર છે. જે હવેલીમાં જે વસ્તુ મળશે એ જ વસ્તુ અમારે ત્યાં મળશે. તો આપણે એ પણ ટેસ્ટ કરીએ. મિત્ર, શું આનો પ્રાઇસ છે? મોહનથાળ 400 રૂપિયાનો કિલો છે, મઠડી 320 રૂપિયા કિલો. મોહનથાળ 400 અને મઠડી 320 રૂપિયાની કિલો. ધીરેનભાઈ આ મોઢામાં નાખ્યા પછી તરત જ આમ એમ કહેવાય કે ઓગળી જાય છે, બરાબર ને. ખરેખર સુપર ટેસ્ટ છે જ્યાં મોહનથાળનો, જબરજસ્ત ટેસ્ટ છે. ઘીમાં જો હજી મારા હાથે ઘીવાળા થઈ ગયા, ઘીમાં લચપચ. તો આ મોહનથાળ ભાઈ 400 રૂપિયાનો કિલો તમને આપી જાય તો ખરેખર વસૂલ કહેવાય. આપણે ઘણી જગ્યાએ જોઈએ, ભાવ મને કેવો નથી બીજી જગ્યાએ કેટલો હોય છે મોહનથાળનો, બરાબર. વાહ ભાઈ વાહ, જબરજસ્ત ટેસ્ટ છે ધીરેનભાઈ. આપણે મને તો સ્વીટ ખરેખર બહુ ભાવ્યો. અને ભાઈ જો મઠડી પણ છે ભાઈ આપી છે ટ્રાય કરવા માટે, બરાબર, એ પણ આપણે ટ્રાય કરશી. અને બીજી એક વસ્તુ મિત્રો, તો ખરેખર આજે જે સ્વીટ મળે છે આ નાની આવી દુકાનમાં, એમ કહેવાય કે 2 જ વસ્તુ છે સ્વીટમાં, પણ એનો જે ઓર્ડરથી ઘેવર વગેરે બુંદી મીઠી બુંદી ગમે એ વસ્તુ હોય ને ઓર્ડરથી બનાવી દઈએ. ઘેવર પણ બનાવું છું રાજસ્થાની ટાઈપનો. અને ભાઈ વાત કરી કે ઘણી બધી મિષ્ટાની લોકો બનાવે છે, બરાબર, ઓર્ડરથી બનાવે છે. પાટણ હાજરમાં જો આ 2 વસ્તુ હોય છે, અને આ 2 વસ્તુ લગભગ ભાઈ વાત કરી લગભગ 15 દિવસ સુધી કાંઈ ન થાય આને, બરાબર ને. 15 દિવસ સુધી આમાં કાંઈ ન થતું, બરાબર. 15 દિવસ સુધી તમે હા ઢેફલા તમારા જે છે એ ખાઈ શકો છો, બરાબર. દેશી ભાષા અમારે ધીરે ઢેફલા કહીએ, બરાબર. મોહનથાળથી કોઈ ગામડામાં ઓળખે જ નહીં, બરાબર છે. તો ભાઈ એકવાર જરૂર ટ્રાય કરજો. આવા વિડીયો તમારે જોવાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો વધુ શેર કરજો, બરાબર છે. અને લોકો સુધી આ વિડીયો પહોંચાડજો કે ભાઈ ખાસ્તા કચોરીને આવી જો હવેલીને મળતી હોય, બરાબર, એવી મીઠાઈ પણ અહીંયા મળે છે અને ટેસ્ટ અલ્ટિમેટ છે. તો ભાઈ વધુ સમય તમારે બગાડવાના નથી. આવા વિડીયો જોવાય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો વધુ શેર કરી નાખજો, બરાબર મિત્રો. કારણ કે ઘણા બધા વિડીયો અમારી ચેનલમાં આવવાના છે. તો બસ આજના વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.